આ ચરખડી ગામમાં બનાવવામાં આવેલું છે. 11 વીઘા જગ્યામાં બનાવેલું છે. ત્યારે 180-90 વૃદ્ધો છે. અહીંયા તમામ પ્રકારની ફેસિલિટી આપવામાં આવે છે. જમવાથી માંડી દવાનું કોઈ પણ કંઈ હોય બધી રીતે, હરવા ફરવાની બધી છૂટ છે. એ રીતે બધું હોય છે. અમે અત્યારે અહીં કોઈનું ફંડ લેતા નથી. અહીં કોઈ પણ વૃદ્ધો પાસે પણ 1 રૂપિયો લેતા નથી અને વિના મૂલ્યે જ અહીંયા કરાવી છે. કોઈ પણ વ્યક્તિઓને આવી બહારનાઓને કોઈને જમાડવા હોય તો વૃદ્ધોને જમાડી શકે છે. આ રીતનું છે. અહીંયા કોઈ પૈસા અમે રોકડા કે આ તે કોઈ લેતા નથી. અહીંયા જો રહેવાની બહુ જ સારી સુવિધા છે અને બધું નાળાના જો ગરમ પાણી છે, ટાઢું પાણી છે, રહેવાનું બધી સુવિધા સારી છે. ગરમ ઓઢવાના ઢૂસા બધું આપી દીધું છે. જમવાનું એ રીતે છે. અમને જરાય ઘર સાંભળતું નથી, દીકરા નથી સાંભળતા, કોઈ અમને સાંભળતું નથી. અમારું ઘર જ છે, અમે એમ માનીને અહીંયા રહી છે. અમે અહીંયા સાલું છું ને એ દુની હું અહીંયા સવા 4થું વર્ષ બેઠું. 3 વર્ષ ઉદઘાટન થયું ત્યારથી અમને અમારું ઘર યાદ નથી આવતું. બધી રીતે સગવડતા સચવાય છે. આવવા જવાની છૂટ છે, કોઈ જાતનું બંધન નથી. આ રોડમાં 5 થી 6 વખત ગયા 3 વર્ષમાં. 3 વર્ષ થયા. 3 વર્ષથી ચાલુ કરી દીધું છે. બધા વૃદ્ધો રહી છે 3 વર્ષથી. અત્યારે 180-85 વૃદ્ધો જેવા છે. બરાબર. એક રૂમમાં 6 વ્યક્તિઓને રાખીએ છીએ. એટેચ ટોયલેટ, બાથરૂમ છે. અંદર બધા રૂમોમાં ટીવી છે, પ્લસ બાગ બગીચો છે આખો મોટો. 11 વીઘા જગ્યામાં છે એટલે પાછળ સ્વિમિંગ પુલ ને એ બધું છે, જેથી કરીને જમાડવા માટે જે કોઈ બી આવે એ લોકો બધા લાભ લઈ શકે. મોટું ગ્રાઉન્ડ છે, એમાં બધા ઝાડવા ને બધું છે એટલે બધા ફરી શકે. ટૂંકમાં આપણે કોઈ પણ પ્રકારની બંધણી નથી. જેમને જેમ કરવું એમ. અહીંયા ગામ નજીક જ છે, જેથી કરીને એ લોકો સવારે 10 વાગતા ગામમાં જાય, બપોર જમવા ટાઈમે આવી જાય, બપોર પછી પાછા જાય. અહીંયા ગામમાં બી બધા એમના મિત્રો હારે બેસે, આ તે બધું કરી શકે એમ. કોઈ જાતની બંધણી નથી એમ. જાત્રામાં લઈ જાય છે બધા. અહીંયાથી ગોંડલ થી, રાજકોટ થી બધા આવે. એ લોકો એમ કહે કે ભાઈ અમારે લઈ જવા છે, તો આપણે ટૂંકમાં એમને બી મોકલીએ છીએ. ત્યાં જાય, બધે ગોકુલ, મથુરા એ બાજુ બધે ફરી આવે. 6-7 વાર જાત્રામાં જઈ આવ્યા છે બધા વડીલો. જે હાલી ચાલી શકે હોય એવા હોય એ બધા જાય છે. પછી જે ટૂંકમાં ન જઈ શકતા હોય એ ના પાડે તો ન લઈ જાય એમ. મુશ્કેલીઓમાં તો એવું છે કે ભાઈ વૃદ્ધો આવે, ટૂંકમાં આપણે જગ્યા હોય એટલે આપણે તો શું છે બધાને લઈએ છીએ, પણ જેમના દીકરાઓને જો ટૂંકમાં મળતું હોય કે ભાઈ શક્ય હોય તો તમે પાછા લઈ જાઓ એમ, કે ત્યાં તમારી ઘરે રહે તો વધારે સારું એમ. પછી નો ટૂંકમાં જેમને નથી જ રાખવા તો પછી આપણે અહીંયા રાખીએ જ છીએ એમ. આપણે અહીંયા એમ્બ્યુલન્સ એક રાખેલી છે, જેથી કરીને કોઈ પણ વૃદ્ધોને બીમાર પડે આ તે તો અહીંથી સીધા એમ્બ્યુલન્સમાં લઈ અને ગોંડલ લઈ જાય છે. પ્લસ 1 મહિનામાં 2 વાર તો અહીંયા કેમ્પ કરે જ છે. અહીંયા ડોક્ટરો બધા છે, ગોંડલના છે, રાજકોટના છે, જેતપુરના છે, બધા આવે અને બધા એ કેમ્પ કરીને જેને જે કોઈ પ્રશ્ન હોય એ બધા એની દવાઓ આપે, આ તે બધું આપે છે.